નમસ્કાર, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. હું છું કૃષ્ણા. દર્શક મિત્રો, વિચાર સારા હોય તો જીવન સુંદર બને છે. તો આજના સુવિચાર સાથે શરૂ કરી આપના ભાગ્યના દર્પણને રજૂ કરતો અમારો વિશેષ કાર્યક્રમ ભાગ્ય દર્પણ. તો ભાગ્ય દર્પણમાં આપના પ્રશ્ન નિરાકરણ, રાશિફળ, પંચાંગ વિશે માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે જાણીતા જ્યોતિષાચાર્ય ડોક્ટર હેમલભાઈ લાઠિયા. હેમલભાઈ, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. નમસ્કાર. નમસ્કાર હેમલભાઈ, સૌથી પહેલા વાત કરીએ આજના પંચાંગ વિશે. તો શું છે આજનું પંચાંગ તે જણાવશો? આજે તારીખ 27/6/2026 શનિવાર, જેઠ સુદ તેરસ તિથિ છે 24-44 સુધી. અનુરાધા નક્ષત્ર છે 22-12 સુધી. પછી જ્યેષ્ઠા નક્ષત્ર છે. સાધ્ય નામનો યોગ છે અને કૌલવ નામનું કરણ છે. આજની રાશિ છે વૃશ્ચિક, કે જેના નામાંક્ષર છે ન અને ય. દિન વિશેષમાં જોઈએ તો આજે શનિ પ્રદોષ દિન મહિમા છે. વીંછુડો અને રવિ યોગ પ્રારંભ થાય છે 22/12. હેમલભાઈ, 12 રાશિઓનું રાશિફળ જાણીએ તે પહેલા એક દર્શક મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે. પાયલબેન છે. પાયલબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. લાગે છે કે તેમની સાથેનો સંપર્ક કપાઈ ગયો છે. હેમલભાઈ, રાશિફળની વાત કરીએ આજના રાશિમંડળની પ્રથમ 3 રાશિ મેષ, વૃષભ, મિથુન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? મેષ રાશિ, કે જેના નામાંક્ષર છે અ લ ઈ. આજે તમને કામકાજમાં થોડી સાનુકૂળતા રહે. કામકાજ થોડું રાબેતા મુજબ થાય. તમારા અગત્યના કોઈ કામકાજ હોય એમાં તમે ધ્યાન પણ આપી શકો. પરિચિતો સાથે સંબંધ અને સમયમાં વધુ પસાર થાય. કંઈ પણ સંબંધી આજે મળવા આવી જાય એમાં ધાર્યા કરતાં વધુ સમય પસાર થાય તેવું બને. વ્યવહારુ અભિગમ રાખવો, જેથી કરીને દિનચર્યા પર, કામકાજ પર આજે એની સારી અસર પડે. વૃષભ રાશિ, કે જેના નામાંક્ષર છે બ વ ઉ. આજે તમારી કોઈ પણ મુલાકાત અંગત હોય, વ્યવસાયલક્ષી, પારિવારિક હોય, એ થોડી લાભદાયક કે આશાસ્પદ બને. એમાં પણ જો કોઈ જીવનસાથી બાબતે કોઈ જગ્યાએ મુલાકાત કરવાની હોય, એ મુલાકાત પણ થોડી આશાસ્પદ બની શકે તેવું લાગી રહ્યું છે. નવીન વાતનું આદાન પ્રદાન થાય, નવું જાણવા મળે, શીખવા મળે, અથવા પોતાના મનની કોઈ જગ્યાએ વાત રજૂ કરવાની તક પણ મળે તેવું પણ બને. સાહસ વૃત્તિ આજે તમારા સ્વભાવમાં વધુ જોવા મળે, જેની સીધી અસર તમારા કામકાજ પર, તમારા વિચાર પ્રવૃત્તિ પર પણ પડે અને તમને થોડું કામકાજ કે અન્ય બાબતે પણ ઉત્સાહ સારો રહે તેવું બની શકે. મિથુન રાશિ, આ જાતકોને વિદેશને લગતું કંઈ પણ કામ કરવું હોય એ આશાસ્પદ બને. વિદેશ જવાનું હોય તો કોઈ ખરીદી કરવાની હોય, માર્ગદર્શન લેવાનું હોય, તૈયારી કરવાની હોય વગેરે જેવી બાબતો આજે કરવી ઈચ્છનીય બને છે, જેથી કરીને એ વસ્તુ થોડી આશાસ્પદ બને તેવું કહેવાય. પરિવારને લગતા કામકાજમાં તમે સહયોગ આપો. સહયોગ આપવાથી તમને થોડીક ખુશી, સંતોષ પણ જોવા મળે. કોઈ જગ્યાએ પ્રત્યક્ષ અથવા પરોક્ષ રીતે પણ તમે સહયોગ આપીને સંતોષ મેળવો તેવું પણ બને. આતુરતા તમારામાં વધુ રહે. કોઈ જગ્યાએ વાત કરવાની હોય કે વાત સાંભળવાની હોય કે કામકાજ પૂરું કરવા બાબતોની આતુરતા, અધીરાપણું વધુ જોવા મળે.
એમાં કોઈ જગ્યાએ રઘવાટ ઉશ્કેરટ ન થાય તેનું પણ ધ્યાન રાખવું ઈચ્છનીય છે. જી, ફરી એકવાર પાયલબેન જોડાઈ ગયા છે. પાયલબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. પાયલબેન, આપને અવાજ આવી રહ્યો છે? હેલો પાયલબેન. હેલો. જી, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. મારા છોકરાની 6ઠ્ઠા મહિનાની 6ઠ્ઠો મહિનો 2જી તારીખ 2020. 6/6/2002. જન્મનો સમય કયો છે? એનો સાંજનો 9 વાગ્યા. ઓકે. અને સ્થળ કયું છે? કયું? અમદાવાદ. જી, પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? એ છે ને ભણવા લખવામાં કોઈ ધ્યાન નહીં આપે, મસ્તી બહુ કરે છે. જો ભણવા બાબતે અત્યારે થોડોક રમતિયાળ કે ચંચળ સ્વભાવ બતાવી શકે છે, એટલે તમે એના માટે માર્ગદર્શન કે પ્રોત્સાહન કંઈ પણ બાબતે આપજો. સમજાવટથી તમારું કાર્ય થઈ શકે તેવું લાગી રહ્યું છે. દિવાળી પછીનો સમય એટલે કે નવેમ્બર મહિના પછી પરિસ્થિતિમાં ધીરે ધીરે સુધારો આવે, જેની સારી અસર 2027થી થવા લાગે તેવું બને. આ માટે તમે દરરોજ જે સવારે પૂજા ભક્તિ કરો ત્યારે જો એને પાસે બેસાડીને સરસ્વતી માતાના નામ સ્મરણ અથવા કંઈ પણ પ્રકારના જાપ કરો એ વધુ સારું છે. એ પોતે કરે તો સારું છે, અથવા એના વતી ઘરની કોઈ પણ વ્યક્તિ કરે એ વસ્તુ ઈચ્છનીય બને છે, જેથી કરીને એને ધીરે ધીરે ભણવામાં થોડીક ગંભીરતા આવશે અને આગળ સારું ભણે તેવું બને. એટલે આ બાબતે થોડીક ધીરજ, તકેદારી અને આ પ્રકારની ભક્તિ જો રોજિંદી ભક્તિ સાથે કરશો તો અનુકૂળતા વધી જાય તેવું લાગી રહ્યું છે. ગીતાબેન જોડાઈ ગયા છે. ગીતાબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 8/1/1982. ટીવીનો વોલ્યુમ પહેલા ધીમો કરી દો. જન્મનો સમય કયો છે? બપોરના 1 વાગે. જન્મસ્થળ ગોરખપટ્ટી, પ્રાંચી પાસે. જી, પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? એને કમરમાં દુખાવો છે તો ક્યારે સારું થશે? જી, જો કમરમાં દુખાવો માટે તો અત્યારે સમય એવો છે કે સારવાર અથવા દાક્તરી માર્ગદર્શન જો લેવામાં આવે તો પરિસ્થિતિ સારી રીતે સુધરે. સમય તો અત્યારે અનુકૂળ છે, એટલે તમે જે પણ ઉપચાર કરતા હોય એ લાગુ પડી જાય તેવું બને. અત્યારે સમય સુધારો પર છે, આગળ પણ સુધારા પર દેખાઈ રહ્યો છે, એટલે એ બાબતે થોડીક નિશ્ચિંતા રહો. જે પણ દાક્તરી માર્ગદર્શન મળે એને થોડુંક અનુસરો તો જેથી કરીને પરિસ્થિતિ વધુ સારી રહે તેવું બને. આ માટે તમે દરરોજ જે સવારે ઘરે બેસીને હનુમાન ચાલીસાના પાઠ 5 વાર વાંચો અને પ્રાર્થના કરો એ વધુ અગત્યનું છે. જી, હેમિલભાઈ, હવે વાત કરીએ કર્ક, સિંહ, કન્યા રાશિના જાતકોની. તેમનો આજનો દિવસ કેવો રહેશે? કર્ક રાશિ કે જેના નામાંક્ષર છે ડ અને હ. કામકાજમાં વ્યસ્તતા થોડીક વધી જાય. કંઈ પણ કામ એવું આવી જાય એમાં ધાર્યા કરતાં વધુ વ્યસ્ત બનો તેવું લાગી રહ્યું છે. વ્યસ્તતામાં પણ કામકાજ એને રીતે અનુસરીને પણ સારી રીતે પૂર્ણ થાય તેવું પણ બને. કોઈ જગ્યાએ જૂની યાદ, જૂના પ્રસંગો તાજા થાય અથવા જૂના પરિચિતોને મળવાનું થાય તેવું બને. એમાં તમને ખુશી અને સંતોષનો ભાવ પણ જોવા મળે. થાકની અસર આજે તમને તમારી દિનચર્યા દરમિયાન વધુ લાગે અને એને કારણે તમને ક્યાંક આરામ કરવાનું અથવા કામ ધીમું પાડવાનું પણ વધુ સૂઝે તેવું બને. સિંહ રાશિ કે જેના નામાંક્ષર છે મ અને ટ. તમને જાહેર કામકાજમાં કોઈ વ્યસ્તતા હોય એમાં લાભ થાય. એટલે આજે કોઈ જગ્યાએ જાહેર કાર્ય કરવાનું હોય એ લાભવંતું બની શકે તેવું લાગી રહ્યું છે. કોઈ જગ્યાએ મુસાફરી થાય કે તેનું આયોજન થાય તેવું પણ બને. આજે કોઈ ઓળખાણતાજી થાય અથવા
જૂના પરિચિતોને મળવાનું થાય, કંઈ પણ નવી વાત, સારી વાત જાણવા મળે, એનો પણ તમને ખુશી અને સંતોષ જોવા મળી શકે. કન્યા રાશિ કે જેના નામાંક્ષર છે પઠણ, કોઈ જગ્યાએ લાભની તક ઊભી થતી જોવા મળે. લાભની તક તમારી અંગત બાબતોમાં હોય, વ્યવસાયલક્ષી બાબત કે પારિવારિક બાબત હોય, એમાં કોઈ લાભની વાત બની શકે. આજે એ તક માટે તમે થોડાક જાગૃત રહો તો તમારું કોઈ કાર્ય પણ આગળ વધે અથવા સારા એંધાણ બતાવે તેવું લાગે છે. તમારા કામની કદર આજે થાય, પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે થાય, જેનો તમને સંતોષ અને ખુશીનો ભાવ પણ જોવા મળે. તમારી કોઈ ઓળખાણ તમારા કોઈ કામકાજમાં ઉપયોગી થાય, કામકાજ સારી રીતે થાય અથવા કામકાજને વેગ મળે તેવું પણ બની શકે. જી, એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે, નાગજીભાઈ છે. નાગજીભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 23/10/1960. જન્મનો સમય જણાવો. 5:30 વાગે સવારે. અને સ્થળ? થર્ડ સ્ટેટ રૂમમાં શ્યામનગર. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? પ્રશ્નમાં છે સ્વાસ્થ્ય બાબતમાં જી, સ્વાસ્થ્ય બાબતમાં શું પૂછવું છે? કે દિવસે દિવસે દવા કરાવું છું પણ કોઈ લાગુ પડતી નથી અને દિવસે દિવસે આમ થાક અનુભવાય છે. જો તમારો પ્રશ્ન જે આરોગ્યલક્ષી છે એમાં અત્યારે તો એવા યોગ છે કે તમે જે સારવાર કરો છો, ડાક્ટરી માર્ગદર્શન લો છો, એ બધું તમને કારગર નીવડે, એટલે કે તમને ફાયદો થાય તેવું બને. એટલે જે પણ ડાક્ટરી માર્ગદર્શન મળતું હોય, ઉપચાર થતો હોય એ ચાલુ રાખો. જૂન મહિનાથી જ તમારી પરિસ્થિતિમાં ધીરે ધીરે સુધારો તો દેખાય છે, એટલે તમે તમારી રીતે સારા પ્રયત્ન કરો જેથી કરીને તમને ખોટી ચિંતા ન થાય અને કોઈ ખોટું મોટું કાર્ય ન થાય. આ માટે તમે દરરોજ જે સવારે ઘરે બેસીને રામ રક્ષા સ્તોત્રના પાઠ વાંચો અથવા સાંભળો એ જરૂરી છે. સાથે એકવાર હનુમાન ચાલીસા વાંચજો અને એક શંકર ભગવાનની માળા કરજો, જે તમારા માટે વધુ અગત્યનું બને છે, જેથી કરીને પરિસ્થિતિ આગળ જતાં ધીરે ધીરે સારી થાય તેવું આપણે ગણતરી કરી શકીએ. જી, રોશનીબેન જોડાઈ ગયા છે. રોશનીબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 8/6/1936. જન્મનો સમય? જન્મનો સમય ખબર નહીં. ઓકે, પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? વારંવાર મને બહુ ગુસ્સો આવે છે અને મગજ મારું કામ નહીં કરતું. જી, જો તમારો બેન પ્રશ્ન જે છે એના માટે અત્યારે હાલ થોડી ધીરજ રાખવી એ જરૂરી છે. પરિસ્થિતિ તમને નવેમ્બર માસ બાદ એટલે કે દિવાળી માસ બાદ ધીરે ધીરે સુધારો આવે તેવું બને. હાલમાં પણ પરિસ્થિતિ સુધરે તેવું કહી શકાય. એના માટે તમારે થોડીક ભક્તિ એટલે તમારા જે પણ આરાધ્ય દેવ હોય એની ભક્તિ કરવી. તદુપરાંત તમે જમતી વખતે ભાણામાં ગોળ લઈ ભગવાનનું નામ લઈ ગોળ પોતે ખાઈ અને જમવાનું રાખવું. તેમજ અનુકૂળતા પડે અઠવાડિયામાં એકવાર કે મહિનામાં એકવાર કે પછી રોજે ગાય કૂતરાને રોટલી પણ આપવી. અને તમારા માટે સૌથી સારી વસ્તુ એ છે કે તમે દરરોજ જે સવારે જ્યારે પણ સમય મળે ત્યારે અને રાત્રે જ્યારે પણ સમય મળે ત્યારે થોડું ધ્યાનમાં બેસી તમે જે પણ ભગવાન પર શ્રદ્ધા રાખતા હોય એ ભગવાનનું નામ સ્મરણ મનમાં ધીરે ધીરે કરો. ધ્યાનમાં 5 મિનિટ કે 10 મિનિટ જેવી તમારી અનુકૂળતા એ મુજબ તમે ધ્યાનમાં બેસવાનું રાખો, એ પણ અગત્યનું છે. સાથે સાથે કોઈ પણ ધાર્મિક પુસ્તક તમે વાંચવાનો પ્રયત્ન કરો, 1 પાનું 2 પાના જેવી તમારા સમય સંજોગોમાં દિવસ દરમિયાન થોડો સમય ધાર્મિક પુસ્તક વાંચવાનું તમે કોશિશ કરશો તો પરિસ્થિતિમાં ધીરે ધીરે સારો સુધારો આવે તેવું બની શકે. જી, દમયંતીબેન જોડાઈ ગયા છે. દમયંતીબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. હાલો, જી, મારા બાબા વિશે પૂછવું. જન્મ તારીખ શું છે? એની જન્મ તારીખ એની આજે તિથિ છે, એને જન્મ દિવસનો એની તિથિ આજની જન્મ તારીખ. આ જન્મ તારીખ જણાવો. એની
5 અને 3/7/2005. 3/7/2005. હા, એની તિથિ આજે 13 જન્મ થયો હતો. સમય કયો છે જન્મનો? બપોરે 2 થી પોણા 2 થી 2 ની વચ્ચે. અને સ્થળ કયું છે? અમદાવાદ. જી, સવાલ શું છે, શું પૂછવું છે? એનો આવનાર વર્ષ કેવું જશે અને એને બહુ તકલીફ પડે નર્સિંગ ની અંદર. જી પોણા 2 થી 2 ની વચ્ચે. જી જી કઈ વાંધો નહીં બેન. જો સૌપ્રથમ તો તિથિ મુજબ જન્મદિવસ છે તેની ખૂબ ખૂબ શુભકામનાઓ. અને આ બહુ સારી ખુશી અને સંતોષની વાત પણ છે કે માણસ અંગ્રેજી તારીખ સાથે સાથે પોતાની તિથિ પણ યાદ રાખી અને ખુશીનો ભાવ પ્રગટ કરે, એ સારી ભાવના કહી શકાય. એટલે એના માટે પણ આ સારી વાત છે. અને તમારે આગળ જે પ્રશ્ન પૂછ્યો એ બાબતે એટલું કહેવાય કે પરિસ્થિતિ અત્યારે એવી છે કે એને થોડી ધીરજ રાખી સમય પસાર કરે. એટલે કે એમાં અત્યારે એને કોઈ પણ રીતે અનુભવ મેળવવાનો, કામકાજને અનુરૂપ થવાનું, પરિસ્થિતિને અનુરૂપ રાખવાનું, એક શીખવાનું માધ્યમ રાખે એ વધુ અગત્યનું છે. અત્યારે ફક્ત કામકાજમાં જ એ એકાગ્રતા રાખે તો આગળ જતાં 2027માં એની સારી પરિસ્થિતિ દેખાય, કામકાજ પર સારો અનુભવ, ગ્રીપના ફળ એને દેખાતા થાય. આને કારણે એને કોઈ સારી જગ્યાએ તક પણ મળે અથવા વર્તમાનમાં ક્યાંય છે એમાં પણ તક ઊભી થાય તેવું બની શકે. એટલે અત્યારે કંઈ પણ પ્રકારનું આજુબાજુનું વિચાર કર્યા વગર કામકાજમાં ધ્યાન આપે અને કામકાજ અંગે જાગૃત રહે એ વસ્તુ વધુ અગત્યનું છે. જો એ પોતે દરરોજ જે સવારે ઘરે બેસીને નારાયણ કવચના પાઠ વાંચે એ એના માટે ખૂબ અગત્યના છે. તદુપરાંત રોજિંદી ભક્તિ જે કરતા હોય એ કરે અને જ્યારે પણ સમય મળે ત્યારે અઠવાડિયામાં એકવાર કે મહિનામાં એકવાર નજીકના શંકર ભગવાનના મંદિરે દર્શન કરવા જાય, ત્યાં પીપળાના વૃક્ષને જળ વડે સિંચન કરે, પ્રદક્ષિણા ફરે અને ત્યાં પણ પ્રાર્થના કરે, જેથી કરીને એના જીવનમાં અને એની કારકિર્દીમાં એને પ્રગતિ થાય તેવું આપણે કહી શકીએ. જી, દેવશ્રીબેન જોડાઈ ગયા છે. દેવશ્રીબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 20/9/2013. 20/9/2013. સમય કયો છે જન્મનો? સાંજના 6:45. અને સ્થળ કયું છે? પેટલાદ. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? આપનો પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? ભણવામાં મારે આગળ. શું ભણો છો અત્યારે? શું ભણો છો? અત્યારે હું 8મા ધોરણમાં છું. ઓકે, જો બહુ સારું છે. 8મા ધોરણમાં ભણો છો અને થોડી ભણવા પ્રત્યે જાગૃતતા રાખો છો. ચોક્કસ તમારું ભણતર ઘણું સારું છે. આગળ સારું તમે ભણી પણ શકશો, એટલે થોડી એકાગ્રતા રાખજો. વિષય પર મહાવરો રાખવાની કોશિશ કરજો. તમને કોઈ શોખનો વિષય હોય અથવા કંઈ પણ પ્રકારની જેને કહે ને આર્ટ્સ હોય, એટલે કોઈ પણ વસ્તુ પર તમારી પકડ હોય, એ વસ્તુ તમે શીખવાની કોશિશ કરો અને એમાં જો કારકિર્દી બનતી હોય તો એનું ભણવાનું રાખો તો તમારા માટે આગળ પ્રગતિ સારી થાય તેવું બની શકે. એટલે તમે આગળ ભણવા માટે પ્રોત્સાહિત પણ થશો. તમે સારું ભણતર પ્રાપ્ત કરો અને આગળ સારી કારકિર્દી બને એ માટે તમે દરરોજ સવારે ઘરે બેસીને ગાયત્રી ચાલીસાના પાઠ તમે એકવાર વાંચો અને તમારી રોજિંદી ભક્તિમાં પણ તમે પ્રાર્થના કરો તો તમારું સારું ભણતર થશે અને સારું કારકિર્દી પણ થશે. જી, હેમિલભાઈ તમે જોડાયેલા રહેશો. આગળ પણ બાકીની રાશિનું રાશિફળ આપની પાસેથી જાણીશું. તો ભાગ્ય દર્પણમાં આગળ વધીએ તે પહેલા લઈએ બ્રેક. બ્રેક બાદ આપનું સ્વાગત છે. આપણી સાથે જોડાયેલા છે જાણીતા જ્યોતિષાચાર્ય ડોક્ટર હેમિલભાઈ લાઠિયા. હેમિલભાઈ, ફરી એકવાર રાશિફળની વાત કરીએ. તુલા, વૃશ્ચિક, ધનુ રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? તુલા રાશિ કે જેના નામાંક્ષર છે ર અને ત.
આજે તમારે લોક કાર્ય થાય એ લોકો માટે કામકાજ વધે તેવું બને. થોડી ધીરજ દિનચર્યામાં રાખવી, ઉશ્કેરાટ ઉતાવળ ન રાખવી એ ખાસ સલાહભર્યું છે, જેથી કરીને કોઈની સાથે રાગ દ્વેષ ન થાય. વાહન ધીમે ચલાવવું ઈચ્છનીય છે. વૃશ્ચિક રાશિ કે જેના નામાંક્ષર છે ન અને ય, તમારા કામકાજમાં થોડીક સાનુકૂળતા વધે, કામકાજ સારી રીતે થાય તેવું બને. તમારી કોઈ મુલાકાત આજે સફળ રહે, એનો તમને આનંદ અને ઉત્સાહ પણ જોવા મળે. ઇતર પ્રવૃત્તિ થોડીક વધે, એને કારણે કામકાજમાં ધ્યાન ઓછું અપાય તેવું બની શકે. ધન રાશિ, આ જાતકોને આજે કોઈ જૂના પરિચિતો સાથે મુલાકાત થાય, જેમાં ખુશી વ્યક્ત થાય. તમારો અનુભવ તમારા કામકાજ પર સારી રીતે ઉપયોગી થાય, કામકાજ સારી રીતે સંપન્ન થાય તેવું પણ બને. કોઈ સારી તક અંગત બાબત કે વ્યવસાયલક્ષી બાબત ઊભી થાય તેવી પણ વાત બની શકે છે. જી, હવે વાત કરીએ અંતિમ 3 રાશિ મકર, કુંભ, મીન રાશિના જાતકોની. તેમનો આજનો દિવસ કેવો રહેશે? મકર રાશિ કે જેના નામાંક્ષર છે ખ અને જ, ધીરજનો અભાવ આજે તમારામાં વધુ જોવા મળે, માટે શાંતિ રાખવી ઈચ્છનીય છે. અધીરાપણુને કારણે કોઈની સાથે ઉશ્કેરાટ ન થાય તેનું પણ ધ્યાન રાખવું. મિત્રો પરિચિતો સાથે સમય વધુ પસાર થાય, જેને કારણે તમે કોઈ જગ્યાએ પોતાના મનની વાત પણ રજૂ કરી શકો. થાકની અસર પણ આજે તમને વધુ વર્તાય તેવું બને. કુંભ રાશિ, નામાંક્ષર છે ગ સ શ, કુટુંબ ભાવના તમારામાં જોવા મળે. નવા વિચારો આજે વધુ આવે, નવું કાર્ય કરવાનું વધુ સૂઝે, નવું શીખવા મળે, જાણવા મળે કે નવી કોઈ વાત સાંભળવા મળે, એને કારણે તમે થોડીક ખુશી અને આતુરતા પણ અનુભવો. મીન રાશિ કે જેના નામાંક્ષર છે દ ચ ઝ થ, આજે તમને પારિવારિકને લગતું કોઈ કાર્ય હોય એમાં વ્યસ્તતા થોડીક વધી જાય. વ્યસ્તતામાં પણ કામકાજ સારી રીતે સંપન્ન થાય તેવું પણ બને, માટે ધીરજ રાખવી. ઉત્સાહ આજે દિનચર્યામાં પણ જળવાતો રહે, જેને કારણે દિનચર્યા પણ થોડીક સરળ બની શકે. આજે તમારી કોઈ મુલાકાત હોય એ ફળદાયી કે આશાસ્પદ બને તેવું લાગી રહ્યું છે. જી, હેમિલભાઈ, જીએસટીવી સાથે જોડાવા માટે, દર્શક મિત્રોને માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપનો આભાર. નમસ્કાર. નમસ્કાર. તો દર્શક મિત્રો, આ સાથે જ ભાગ્ય દર્પણમાં આજે બસ આટલું જ. મને રજા આપશો. નમસ્કાર.